સુરતમાં ફી માટેની હેવાનિયતે એક વિદ્યાર્થીનીનો જીવ લઈ લીધો। ફીની લાયમાં એક વિદ્યાર્થીનો જીવ લેવાઈ ગયો છે। એક વિદ્યાર્થીની ઘણા સમયથી પરેશાન હતી કારણ કે શાળા તેના પર ફીનું દબાણ કરતી હતી। ગોળાદરાની આદર્શ પબ્લિક સ્કૂલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પરિવારજનોએ શાળા પ્રશાસન સામે ચોંકાવનારો આરોપ લગાવ્યો છે। વિદ્યાર્થીનીને 2 દિવસ ટોયલેટ પાસે ઊભી રાખી હોવાનો આરોપ છે। શાળાના નિર્લજ્જ વ્યવહારથી કંટાળી જઈ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। શાળાના વ્યવહારથી લાગી આવતા આપઘાત કર્યાનો આરોપ છે। શાળા સંચાલકોએ વિદ્યાર્થીનીના પરિવારના આરોપ ફગાવ્યા છે। વિદ્યાર્થીનીની ફી બાકી હોવાનું પણ શાળા સંચાલકે સ્વીકાર્યું। તપાસ માટે સીસીટીવી ફૂટેજ આપવામાં શાળાએ ગલ્લા તલ્લા કર્યા। જો કોઈ વાંકમાં નથી તો પછી સીસીટીવી ફૂટેજ કેમ નથી આપતા તે એક સવાલ થઈ રહ્યો છે। શું સીસીટીવી ફૂટેજમાં છુપાયેલું છે સૌથી મોટું રહસ્ય તે એક સવાલ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ આ બધા આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે સત્ય એક તો એ છે કે વિદ્યાર્થીની હવે આપણી વચ્ચે નથી રહી। કોઈ પણ કારણ હોય, ભલે શાળાનું દબાણ હોય, ફીનો મામલો હોય કે પછી તેને સજા આપવામાં આવી હોય, એટલું બધું પ્રેશર એ વિદ્યાર્થીની પર આવ્યું કે વિદ્યાર્થીને નક્કી કર્યું કે હવે મારે આ દુનિયામાં રહેવું નથી અને પછી તેણે અંતિમ પગલું ભરી લીધું। હવે આમાં બેદરકાર કોણ છે? શાળા છે, શાળા સંચાલકો છે, શિક્ષકો છે, તેની આસપાસના લોકો, એ બધો જ તપાસનો વિષય છે। પરંતુ વાસ્તવિકતા અત્યારે એ જ છે, આપણી જોડે એક સત્ય એક જ છે કે વિદ્યાર્થીની આપણી વચ્ચે રહી નથી। સવાલ એ છે કે કેમ આવા કિસ્સા બને છે? અનેક એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના મનમાં આવા બધા સવાલો ઉઠતા રહેતા હોય છે। આવી સ્થિતિમાં તે કેમ મુકાય છે તે આપણે વિચારવું પડશે। तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला। तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मेरे मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं। तो मेरे मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे, उसके बाद भेज देंगे। तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा। तो उसके तो भी वो रो रही थी घर पे आके। तो फिर मेरी मम्मी नीचे बैठी थी, हमारे किराना स्टोर दुकान है, तो मेरी मम्मी नीचे बैठी थी और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं। तो फिर मेरी मम्मी नीचे थी तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था तो वो दरवाजा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ क्या हुआ। तो दरवाजा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा लिया। साहेब आ बात एकदम साव खोटी है। अमे छोकराओने अमारी स्कूल आ सुधी ज्यांथी चाले छे ने त्यां सुधी अमे छोकराओने जाण नथी करी कि तमारी फी केटली बाकी छे ने केटली आवी गई छे। आ अमे डायरेक्ट वाली हारे ज कॉन्टेक्ट में छीए। वालीने अमे फोन करी दीए कि पछी मेसेज द्वारा जानकारी करीए। फीसनो आ बाबत एकदम हाव खोटो आक्षेप लगावे छे सर। પરંતુ વિદ્યાર્થીનીને શાળાની બહાર ઊભી રાખવામાં આવી હતી, જાતે પરિવારજનોએ કહ્યું છે। તો આ સાહેબ ખોટી વાત છે। અમે છોકરાઓને તો 110% છોકરાઓને એક્ઝામ છોકરાઓનો જવાબદાર નથી માનતા કે ફી તમારી બાકી હશે। તો આમ છોકરાઓનું શું વાંકું હોય? આમાં માનો વાલી ફી નથી ભરી શકતા। માનો કે આપણે એડમિશન કરાવવા આવ્યો હોય ત્યારે આપણે વાત થઈ કે ભાઈ આપણે એટલી ફીસ છે, આપણે આખા વર્ષમાં એટલી ફી પૂરી કરવાની છે। તો આમે છોકરાને શું આમ વાંક આવે? છોકરાને કોઈ લેવા દેવા નહીં હોય ને ફીસનું। આનું અમારે ભણતર આપવાનું આવ્યું ખાલી। આ વાત અલગ છે સાહેબ, કોઈ બીજું મેટર બન્યું હશે કદાચ, લેકિન અમારા સ્કૂલમાં એવું કોઈ ફીસ માટે તમે ચાલુ ક્લાસમાં જઈને પૂછી આવશો કે તમારા ફીસ માટે છોકરાઓને તમને કોઈ દિવસ શિક્ષક, સંચાલક યા પ્રિન્સિપલ ગમે તમને કોઈ જાણ કરી શકે કોઈ દિવસ? એવું ક્યારે નહીં બને સાહેબ। વિદ્યાર્થીની ફી બાકી હતી કે નહોતી બાકી? ફીસને તો બાકી હશે તો ના, આપને પૂછવા માંગીશ બાકી હતી કે નહોતી બાકી? હા, ફીસ બાકી હશે। વિદ્યાર્થીની ફી બાકી હતી કે નહોતી બાકી? ફીસને તો બાકી હશે તો ના, આપને પૂછવા માંગીશ બાકી હતી કે નહોતી બાકી? હા, ફીસ બાકી હશે। તો તમે જોયું કે આજે શાળા તરફથી જે નિવેદન આપી રહ્યા છે, ભાઈ કેવી રીતે ગલ્લા તલ્લા કરી રહ્યા છે, તેમની પાસે કોઈ જવાબ નથી ને કહી રહ્યા છે કે તમે પૂછી શકો છો, પરંતુ તેમની પાસે જ કોઈ જવાબ નથી।
હવે શાળા સંચાલકો જે પણ જવાબ આપે, જે પણ આક્ષેપ થાય, પરંતુ આ દીકરી આપણી વચ્ચે નથી રહી, કારણ કે આપણે એવું વાતાવરણ ઊભું કર્યું છે. શાળામાં આખરે કેમ એક મોકળા મને વિદ્યાર્થીનીઓ વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા કેમ રહેતી નથી? કેમ વિદ્યાર્થીઓ ઉપર આવું પ્રેશર આપવામાં આવે છે, દબાણ થાય છે, અને પછી અંતે એ બાળક આવી રીતે અંતિમ પગલું ભરી લે છે. સુરતની આ વિદ્યાર્થીની કે જે હવે આપણી વચ્ચે નથી, તેની પાછળનું કારણ એ છે ફી. આ ફી જે છેલ્લા 10-12 વર્ષથી એવું દૂષણ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ઘણી બધી શાળાએ છે કે જેમણે હવે એક આખો બિઝનેસ બનાવી દીધો છે. તેમને ફક્ત અને ફક્ત આ રીતે પૈસા કમાવામાં રસ છે. વિદ્યાર્થીઓનું જે થવું એ થાય. અમારી સાથે અમારા સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. રાકેશ, આ શાળા સંચાલકો જે બધા અલગ અલગ જવાબ આપી રહ્યા છે, તમે પણ પેલા જે સાહેબ જવાબ આપી રહ્યા છે તેમને 3 થી 4 વાર પૂછ્યું શું આ વિદ્યાર્થીની ફી બાકી છે કે કેમ? તેમણે કહ્યું હશે, પરંતુ તમારા હશેમાં આ વિદ્યાર્થીની જતી રહી છે. બિલકુલ, શાળા એ શિક્ષણનું ધામ હોય છે અને શિક્ષણનું વ્યાપારીકરણ ક્યારેય પણ ન કરવું જોઈએ, પરંતુ સુરતમાં આવી કેટલીક શાળાઓ છે કે જ્યાં શિક્ષણને પોતાનો ધંધો અને વેપાર બનાવી દીધો છે અને પરિણામે માસૂમ બાળકીઓ આ પ્રમાણે છે તે પોતાનો જીવ ગુમાવી બેસે છે. કંઈક આવી જ ઘટના સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલ બની છે કે જ્યાં ધોરણ 8માં અભ્યાસ કરતી જે ભાવના ખટીક નામની જે વિદ્યાર્થીની છે તેને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ ગંભીર આક્ષેપ છે તે પરિવાર તરફથી કરવામાં આવ્યા છે કે ફી બાકી હોવાના કારણે શાળા સંચાલકો છે તે અવારનવાર દબાણ કરતા હતા અને તેના કારણે વિદ્યાર્થીનીએ આ અંતિમ પગલું ભરી લીધું છે. જોકે આ ઘટના બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ ગોળાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જે પ્રમાણે આજે જે ટીમ છે તે જિલ્લા શિક્ષણ અધિકારીની જે શાળાએ પહોંચી હતી અને આ શાળાએ પહોંચેલી ટીમ દ્વારા જે વર્ગખંડની અંદર વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી તેની સાથેના જે અન્ય વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને સાથે જ શાળાના આચાર્ય, ટ્રસ્ટી અને શિક્ષકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. તો ઉપરાંત જે સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે તે ફૂટેજની અંદર પણ સૌથી ચોંકાવનારી બાબત એ જ બનીને સામે આવી છે કે વિદ્યાર્થીનીને કલાકથી 1.5 કલાક જેટલો સમય લેબ રૂમમાં બેસાડી રાખવામાં આવી હતી. શરૂઆતના ધોરણે શાળા સંચાલકોએ પોતાનો લીલો બચાવ કરતા જણાવ્યું કે અમારા તરફથી ફીને મુદ્દે કોઈ પણ દબાણ નથી કરવામાં આવ્યું. તો શા માટે લેબની અંદર વિદ્યાર્થીનીને આ પ્રમાણે બેસાડી રાખવામાં આવી હતી? 7:45 વિદ્યાર્થી લેબ રૂમમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ 9:06 જે પરીક્ષા ખંડમાં તેને લેવામાં આવે છે. એટલે સીધી લીટીએ વાત કરવામાં આવે તો ક્યાંક વિદ્યાર્થીનીને પરીક્ષાની અંદર પણ મોડે બેસાડવામાં આવી છે. જે ઘટના સીસીટીવી કેમેરા ઉપરથી સ્પષ્ટપણે ફલિત થઈ રહી છે. ફરી વખત શાળા સંચાલકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હવે શું તેઓ પાસે પક્ષ બચ્યો છે કે તેઓનું શું કહેવું છે. જી, આપનું નામ જણાવો. મુકેશભાઈ, આપે પ્રથમ જણાવ્યું કે શાળા સંચાલકો તરફથી ફી મુદ્દે કોઈ દબાણ નથી કરવામાં આવ્યું. રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. માતા અને શાળાના આચાર્ય જે પ્રવીણભાઈના નામના વ્યક્તિ છે, આ ઉપરાંત શા માટે વિદ્યાર્થીનીને લેબ રૂમની અંદર કલાકથી 1.5 કલાક બેસાડી રાખવામાં આવી? શું વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી અને માનવતા શાળા સંચાલકોની મરી પડવાની છે? માત્ર શિક્ષણનું વેપારીકરણ જ કરવું છે? ના, બેહાડવા માટે નથી આવ્યો. આનો કોઈ પ્રોબ્લેમ થયો છે યા કોઈ પેટમાં દુખાવો થયો છે કે જે મોડી પડતી હોય તો બેહાડીએ છીએ. ઓર આમાં કોઈ પનિશમેન્ટ જેવું કોઈ નથી. મુકેશભાઈ, આવું કારણ જણાવીને આપ આપની છટકબારી નહીં કરી શકો, કારણ કે વિદ્યાર્થીની માતા અને શાળાના આચાર્ય વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગના અંશ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ સાંભળવા મળી રહ્યું છે કે ફી મુદ્દે રકઝક થઈ રહી છે અને ફી ઉઘરાવવા માટે ભારે. સાહેબ, ફી મુદ્દે તો આપણે વાલિયા જ વાત કરશું ને, છોકરાને થોડી આપણે હેરાન કરશું. એવું છે. શું કારણ છે વિદ્યાર્થીને બેસાડી રાખવામાં આવે? બેસાડવા નહીં, ખાલી નીચે બેસાડી અને પેપર વાપસ પ્રિપેરેશન માટે યા પછી આ પેટમાં કઈ પ્રોબ્લેમ થઈ હશે એટલા માટે બાકી તો ઓર તો નહીં બેહાડીને એમને એમ તો. કારણ શું હતું બેસાડી રાખવાનું? કારણ બીજું કશું નથી સાહેબ આમાં. કારણ બીજું કોઈ રીઝન નહોતું, ખાલી આનો કોઈ પર્સનલી કોઈ દુખાવો થયો છે અને કે પછી એવી તો ફરિયાદ જ નથી કરી કોઈ વિદ્યાર્થીની કે વાલીએ. વિદ્યાર્થીની વાલીને પણ નથી જણાવી, તો કેવી રીતના પેટમાં દુખાવાની ફરિયાદ આવી? પેટ દુખાવાનું નહીં, મને નીચે બેહાડવાનું રીઝન ઓર તો બીજું કશું હોય નહીં સાહેબ. મારે ફી વાલી ન ભરે તો છોકરાઓને આપણે એક્ઝામ ન બેહાડીએ. એટલે માતા અને શાળાના આચાર્ય વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત ખોટી છે? નહીં, વાત ખોટી નહીં. ફી માટે આપણે વાલીનું જાણ કરવું પડશે ને.
મારી છોકરાઓને આપણે તો વાલીઓ જોડે સીધી વાતચીત થઈ છે કે નહીં કે વિદ્યાર્થીને કલાકો દોઢ કલાક શાળાના લેબ રૂમમાં બેસાડી રાખવામાં આવે આ પ્રમાણે? ના એવું તો આ વાત મને અમે નથી બોલતા, સીસીટીવી ફૂટેજ બોલે છે. હા તો સીધું ફોટી અંદર એક્ઝામ તો લીધી છે ને, પછી એવું નથી કે એક્ઝામ નથી લીધી હોય. મારો એક્ઝામ કેટલા વાગે શરૂ થઈ? અમારા એક્ઝામનો ટાઈમ તો 8 સાડા 8 વાગ્યાનું હતું. હા તો વિદ્યાર્થીને રૂમમાં કેટલા વાગે લેવામાં આવી છે? જવાબ આપની પાસે? હા તો અમે અડધી કલાક અમે નથી કહેતા, સીસીટીવી ફૂટેજ પુરાવા બોલે છે. હમ 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 હમ. આપણે જોયા સીસીટીવી? અમે પણ સાહેબ અમે ફીનો દબાણનું એવું કશું નથી કે કોઈ પનિશમેન્ટ કરી હોય કે અમે કોઈ આનું કોઈ પનિશમેન્ટ જ કહેવાય, દોઢ કલાક અંદર બેસાડી મૂકવી લેગ રૂમમાં. ના ના અમે એવું નથી. તમારી દ્રષ્ટિએ શું કહેશો આને? છે કોઈ જવાબ? શું મારે જેટલું જવાબ હતો એટલું હું એક તમને પરિવારની દીકરીએ જીવ ગુમાવ્યો છે, વાલસોઈ દીકરી હતી. હા એ વાત માન્ય છે અમે પણ અમે સ્કૂલનો વાંક હોય કે સ્કૂલ ફી માટે એવું આ પગલું ભર્યું છે એવું નથી સાહેબ. રાકેશ, એમને કોઈ સ્કૂલનો વાક છે? 1.5 કલાક તમે અંદર બેસાડી રાખી, એના કારણે છોકરી અપતાઈ ગઈ. બોલે છે. આની આગળ મને એવું જાણવા નથી. 1.5 કલાક સુધી દીકરીને બેસાડી રાખવામાં આવે છે અને હવે તમે કહો છો સ્કૂલનો કોઈ વાક નથી, આતે કેવી જવાબદારી? તો આમ 1.5 કલાક જેવું બેહાડો નથી, આમ ન હોઈ શકે ને સાહેબ. હવે અમારે 25 માર્કનું ટેસ્ટ હોય તો આમ છોકરાને મારે તમે કહો ફી માટે આમ બિહાડી હોય એટલે વિદ્યાર્થીને નીચે બેસાડવાનું નહીં, ફી માટે તો નહીં હોય સાહેબ. આમાં ફી તમારા માટે શું કારણ છે? શું કારણ છે? કયા કારણસર તમે બેસાડી એક જ છોકરીનો ટેસ્ટ હતો સ્કૂલમાં? ના બધાનું હતું, બધાને કયા કારણોસર બેસાડવામાં આવી એ મને જવાબ આપો. હા તો સાહેબ અમે આને ફી મુદ્દે કે આને હા પણ કયા કારણસર? ચલો ફી મુદ્દે સીસીટીવી કયા કારણસર ફૂટેજની બેસાડી? અંદર એક જ દીકરી દેખાય છે. મુકેશભાઈ આપને જવાબ આપવો પડશે, લોકો સાંભળીએ જવાબ માંગી હા તો રહ્યા અમે છે. જવાબ આપીએ છીએ ને સાહેબ કે અમે આને ફી મુદ્દે કે આને તમે જવાબ નથી આપી રહ્યા, તમારી છટકબારી બતાવી રહ્યા છો. ના ના સાહેબ કોઈ સર્ટિફાઈડ નથી સાહેબ. શાળાની અંદર શિક્ષણને વેપારીકરણ બનાવી દીધું છે તમે. ના ના સાહેબ એવું નથી. કેમ? શા માટે? પુરાવા બોલી રહ્યા છે, ઓડિયો રેકોર્ડિંગ બોલી રહ્યો છે. હા તો ઓર્ડર રેકોર્ડમાં આપણે મળે કે વાલી હારે તો આપણે વાત કરીએ ને ફી માટે. વાલીઓ તો વિદ્યાર્થીને શા માટે દોઢ કલાક સુધી નીચે બેસાડવામાં આવી, એ પણ લેબ રૂમમાં જ્યાં શિક્ષકો અને અન્ય જે શાળાનો સ્ટાફ જે છે ઉપર ખુરશી પર બેઠો નજરે પડે છે. અને પ્રિપેરેશન શાળા પોતાની ભૂલ સ્વીકારે છે કે નથી, લોકો સાંભળવા માંગે છે. હા તો અમે સાહેબ શાળાનું ભૂલ નથી આની અંદર. આમ અગર માનો નીચે બેહાડી હોય છે એક જ જવાબ આપો કે છોકરીને 1.5 કલાક ત્યાં કેમ બેસાડી? એનો જવાબ આપી દો. પ્રિપેરેશન માટે બેહાડી હોય છે કે હવે ચલો કયા પ્રિપેરેશન માટે? અમે 1.5 કલાક વિદ્યાર્થીને તમે બેસાડી, એનો જવાબ લોકો માંગી રહ્યા છે. હા તો આમાં સાહેબ શાળાએ પોતાની ભૂલ સ્વીકારવી પડશે આમાં. હમ. તો એક પરિવારની દીકરી કઈ છે તો સાહેબ શાળા અને પરિવાર શાળા પોતાનો લૂલો બચાવ કરી રહી છે. નહીં લૂલો બચાવ નહીં આમાં. સીસીટીવી ફૂટેજ બોલે છે, ઓડિયો રેકોર્ડિંગ પુરાવા બોલે છે. એટલે માત્ર શાળા સંચાલકોએ માત્ર ફી ઉઘરાવવાની છે, માનવતા મરી પરવડી. સાહેબ ફી માટે અમારા બધા છોકરાઓ તમે છોકરાને પૂછી લો, વાલીને પૂછી લો બધાને કે કેશભાઈ, પ્રેપરેશન શાળા બધું ઘણું કરી શકે છે, પોતાનો બચાવ માટે ઘણું કરી શકે છે. અમે ફીસ માટે કોઈને ફોર્સ કરતા જ નથી સાહેબ. ઓડિયો રેકોર્ડિંગમાં શું તમે સાંભળો? ઓડિયો રેકોર્ડિંગ શાળાના આચાર્ય અને કોઈને ભાઈનો? માતા વચ્ચેનો ઓડિયો રેકોર્ડિંગ સાંભળો તમે? ના મેં તો નહીં. સાંભળી લેજો, કઈ વાંધો નહીં. પણ એક કારણ જણાવી દઉં કે વિદ્યાર્થીનીને નીચે અચ્છા રાકેશ, બીજા મેનેજમેન્ટના લોકો સાથે મળો અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે જો તમને મળે તો એમની સાથે વાતચીત કરો, એમને પૂછો કે શું આ શાળાના સંચાલકો તમને દબાણ કરે છે, તમને ફી માટે કહે છે? બિલકુલ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ હાલ પણ મોજૂદ છે. તે તસવીરો પણ ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલ જોઈ શકાય છે કે અહીં તમામ જે અધિકારીગણ સહિતના લોકો છે તે ઉપસ્થિત છે. પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે, સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા અને જે 10 જેટલા વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યા છે. મહત્વનું હવે એ બની રહે છે કે શું આ શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ, કારણ કે સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે વિદ્યાર્થીની શાળાની અંદર આવે છે 7:45 જ્યારે વિદ્યાર્થીની શાળામાં પ્રવેશ કરે છે તો પછી કયું એવું કારણ હતું કે વિદ્યાર્થીનીને 1.5 કલાક જેટલો સમય બેસાડી રાખવામાં આવ્યો? શાળા સંચાલકો પોતાનો બચાવ કરી રહ્યા છે કે આવી કોઈ ફીને લઈને કોઈ બાબત નથી, ફી ભલે બાકી હોય, વાલીઓ જોડે વાતચીત કરવામાં આવી રહી હતી, પરંતુ ક્યાંક શાળા સંચાલકો હવે પોતાની ચામડી બચાવવાનો પ્રયત્ન અહીં ચોક્કસથી કરી રહ્યા છે. હવે સમગ્ર દારોમદાર નિર્ભર છે તે પોલીસ અને જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર નિર્ભર કરે છે. પોલીસ પણ હાલ આવી પહોંચી છે, તે તસવીરો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. પ્રવીણભાઈ, કે જેનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયો છે, ઓડિયો રેકોર્ડિંગ
ના જે પ્રવીણભાઈ છે એ પણ આપણી જોડે જોડા છે, એમના જોડે વાત કરીશું. પ્રવીણભાઈ, આપણો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયો છે જેમાં આપ એની માતા અને આપના વચ્ચે વાતચીત થઈ રહી છે, શું માનો છો એ વાત? હા, રેકોર્ડિંગ કર્યું હશે પેરેન્ટ્સે તો હોઈ શકે છે. હા, ફી મુદ્દે તો માતા પિતા સાથે વાત થયેલી છે મારી, અને મેં વાત પણ કરી છે ફી મુદ્દે. માતા જોડે તમારી વાતચીત રેકોર્ડિંગની અંદર સાંભળવા મળે છે, એ વાત સ્વીકારો છો કે તમે ફી માટે તેમને આજી તરીકે ફી ભરવાનું? ફી જે રેકોર્ડિંગ છે ને, હું એક વાર સાંભળું, મેં તો સાંભળ્યું જ નથી, હવે સાંભળું પછી મને ખબર પડે, પણ મેં ફી માટે વાલીને જાણ કરી હતી 100%, અને વાલી સાથે મારી વાતચીત તો થઈ હતી. ઓકે, વાલી જોડે વાતચીત થઈ હતી, માનો છો ને તમારી? ઠીક છે, ફી મુદ્દે વાતચીત થઈ હતી, તો પછી કયો એવું કારણ કે તમે વિદ્યાર્થીનીને 1.5 કલાક લેબ રૂમમાં બેસાડી? હવે એનો જવાબ આપો. વિદ્યાર્થીની વાતચીત કરી અને પેરેન્ટ્સ સાથે વાતચીત કરી, અને વાતચીત કર્યા પછી એને ક્લાસમાં ઉપર મોકલાઈ દીધેલી, બેસાડવામાં આવી હતી. 1.5 કલાક પછી તમે મોકલી? મારો જવાબ પૂરો થવા દો પછી હું. શું કારણ લેબમાં તમે બેસાડી રાખી, એ કારણ જણાવો. લેબમાં 1.5 કલાક શા માટે બેસાડી? પહેલા તો ફી માટે બાકી હતી એટલા માટે એને નીચે ઓફિસમાં બોલાવી, અને ત્યાર પછી સર હાજરમાં નથી. તમે પહેલા એમ કીધું કે બિલકુલ, એટલે એમણે સ્વીકારી લીધું ફી માટે દીકરીને બોલાવવા, એનો માટે આ લોકો કહી રહ્યા છે અમે ફક્ત વાલીનો સંપર્ક કરીએ છીએ, દીકરીને કેમ બોલાવી તમે? અને ત્યાર પછી એને વાલી સાથે વાત કરેલી છે, અને વાલી સાથે વાતચીત થયા પછી એને ક્લાસમાં મોકલેલ છે. એટલે શાળા સંચાલકોની માનવતા મરી પડવાડી છે? ના, એવું નથી. ત્યાર પછી જ્યારે એને ઓફિસમાં નીચે બોલાવવામાં આવી ત્યારે આ સર હાજરમાં ન હોવાના કારણે બેઠી હતી. સર આવ્યા પછી તુરંત વાતચીત કર્યા પછી, પેરેન્ટ સાથે વાતચીત કર્યા પછી એને ઉપર ક્લાસમાં મોકલવામાં આવી હતી. ઓકે, ફી વારંવાર ફીની ઉઘરાણીને લઈને વિદ્યાર્થીની માનસિક તણાવમાં રહેતી હતી. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. હવે માનો છો કે આ માટે શાળા સંચાલકો જવાબદાર છે? એમાં જ્યારે પેરેન્ટ સાથે મારો પ્રશ્ન શું છે તમે સાંભળો છો, એનો જવાબ આપો. શું? શાળા સંચાલકોની બેદરકારીને કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે, કારણ ના, હતું ના. ફી મુદ્દો. ના. 1.5 કલાક બેસાડી રાખવામાં આવી. ના, એ ખોટી વાત છે. કેમ? શાળાએ કારણ કે બેસાડી રાખવામાં ફી માટે ત્યાર પછી આપઘાત કર્યો તો તારીખ 20 તારીખે સાંજે, અને ફીની બાબત હતી 9 તારીખની વાત છે. કેટલા દિવસનો વચ્ચે સમયગાળો નીકળી ગયો. ઓકે, આપે જણાવ્યું તેમ 9 અને 11 તારીખ 9 થી જી. ત્યાર પછી 2-3 દિવસ સ્કૂલમાં છોકરી આવી છે, રેગ્યુલર બિહેવિયર છે, રેગ્યુલર ટીચર સાથે ભણી છે, અને ત્યાર પછી એની નાની બહેન છે, તે નાની બહેનને છોડવા માટે એ સ્કૂલમાં રેગ્યુલર માટે આવતી હતી. પ્રવીણભાઈ, તમે પહેલા એમ કહ્યું કે ફીને લઈને વાલીઓ જોડે ચર્ચા કરવામાં આવી, પછી તમે એમ કીધું કે ફીને લઈને એને બોલાવવામાં આવી હતી અંદર, બરાબર છે? 1.5 કલાક સુધી બેસાડવા માટે ફીનો મુદ્દો લઈને વિદ્યાર્થીને ટોર્ચરિંગ શા માટે? બોલાવવામાં આવી નથી. ટીચરે ઉપર ફી બાકી હોવાના કારણે ટીચરે નીચે મોકલેલ. ઓકે, તો બિલકુલ આપે સાંભળ્યું હશે કે ફી બાકી હતી અને તેના કારણે ટીચરે વિદ્યાર્થીનીને નીચે મોકલી હતી, અને તે જ કારણ છે કે વિદ્યાર્થીને પનિશમેન્ટના ભાગરૂપે 1.5 કલાક જેટલો સમય છે તે લેબ રૂમમાં બેસાડી રાખવામાં આવી. પરંતુ શાળા સંચાલકો હજી પણ પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. પોતાની બિલકુલ બિલકુલ રાકેશ, તમે જે આ બે લોકોના નિવેદન લીધા, આ બંનેના નિવેદનમાં જ આપણને ખ્યાલ આવી ગયો કે કેવી રીતે ખોટું બોલે છે. જી રાકેશ. જી બિલકુલ બિલકુલ સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક તરફ શાળાના ટ્રસ્ટી જે મુકેશભાઈ છે તેમનું કહેવું છે કે વિદ્યાર્થીને કદાચ પેટમાં દુખાવો પડ્યો હોય તેવી ફરિયાદ હતી અને તેને બેસાડી રાખવામાં આવી હતી. આપે બીજું નિવેદન એ પણ સાંભળી લીધું જે પ્રવીણભાઈ કે જે શાળાના આચાર્ય છે, જેની સીધી વાતચીત વિદ્યાર્થીની માતા જોડે થઈ હતી અને તે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, અને ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે જે સાંભળવા મળી રહ્યું છે તેઓ જાતે કહી રહ્યા છે કે ફીને લઈને સૌપ્રથમ વાલી જોડે વાત થઈ હતી અને શાળાની ફી બાકી હોવાના કારણે શિક્ષકે વિદ્યાર્થીનીને નીચે મોકલી હતી. તો એવું તો શું કારણ થયું કે વિદ્યાર્થીને 1.5 કલાક સુધી લેબ રૂમમાં બેસાડી રાખવામાં આવી? હાલ
પરિવારની એક વાલસોઈ દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ શાળા સંચાલકો માત્ર ને માત્ર પોતાની ચામડી બચાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સવાલ અહીં એ થાય છે કે આ સમગ્ર કેસની અંદર ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે કે પછી ચોક્કસ અને તટસ્થ તપાસ કરી અને જવાબદાર શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. રાજ્યના શિક્ષણ મંત્રી જાતે કહી ચૂક્યા છે કે શાળા એ શિક્ષણનું ધામ હોય છે, નહીં કે વ્યાપારીકરણ. એટલે જો માનવતા અને સંવેદનાશીલ તો શિક્ષકોની સાથે શાળા સંચાલકોએ રહેવું જ પડશે, પરંતુ ક્યાંક શિક્ષણ મંત્રીની આ અપીલને પણ શાળા સંચાલકો ઘોડીને પી ગયા છે. જી બિલકુલ, આભાર રાકેશ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો તમે નિવેદન સાંભળ્યા હતા. એક કદાચ ટ્રસ્ટી છે ને બીજા આચાર્ય છે. ટ્રસ્ટીએ પહેલા એવું કહ્યું હતું કે અમે વિદ્યાર્થીઓ સાથે ફી બાબતે કોઈ સંવાદ કરતા જ નથી, પરંતુ તેમના જ આચાર્ય નિવેદન આપ્યું કે ફી બાબતે એ વિદ્યાર્થીનીને નીચે લાવવામાં આવી હતી. સવાલ જવાબ તેની સાથે પૂછવામાં આવ્યા હતા અને પછી એના કારણે જ દીકરી હેપતાઈ ગઈ. તે થોડા ડિપ્રેશનમાં કદાચ જતી રહી. તેને જે સજા આપવામાં આવી, બધા વિદ્યાર્થીઓ અલગ તેને ત્યાં બેસાડવામાં આવી રૂમમાં. લગભગ 1 કલાક કરતા વધારે સમય સુધી તેને અહીંયા રૂમમાં બેસાડવામાં આવી. તેના કારણે તેનું મન ભરાઈ આવ્યું અને પછી તેણે આ અંતિમ પગલું ભર્યું તેવું હાલ લાગી રહ્યું છે. વાલીનો પણ એ જ આક્ષેપ છે કે તમે 1.5 કલાક સુધી અહીંયા તેને એકલી બેસાડી રાખી, તેને હેરાન કરી, તેને સજા આપી અને પછી એના કારણે જ તેને આ અંતિમ પગલું ભર્યું છે. જોવાનું રહેશે કે હવે આમાં અહીંયા શિક્ષણ અધિકારી શું પગલાં લે છે, પોલીસ શું પગલાં લે છે, તે જોવાનું રહેશે. આ સીસીટીવી તમે જોઈ રહ્યા છો. આ એ જ દીકરી છે કે જે રડી રહી છે. ત્યાં એકલા રૂમમાં તેને બેસાડવામાં આવી છે અને આ કદાચ 9 થી 10 તારીખના વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો. દીકરી ત્યાં બેઠી છે અને ત્યાં તેને સજા આપવામાં આવી છે. સજાના ભાગરૂપે શાળાની હેવાનિયતનો આ બોલતો પુરાવો તમે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમે આજે જ પર્દાફાશ કર્યો. 1 થી 1.5 કલાક સુધી લેબમાં વિદ્યાર્થીનીને બેસાડવામાં આવી. શું આ સીસીટીવી અંગે સંચાલકો કંઈ જવાબ આપશે ખરા? સુરતના ફી માફિયાએ જે હેવાનિયત આચરી છે તેનો આ બોલતો પુરાવો છે, સીસીટીવી ફૂટેજ છે. પહેલા તેમણે દાવો કર્યો કે અમે વિદ્યાર્થીનીને કોઈ સંવાદ કર્યો નથી ફી બાબતે. જો કે તેમના જ આચાર્ય તેમણે જ તેમનું બતાવી દીધું કે અમે વિદ્યાર્થીનીને નીચે બોલાવી હતી અને ટ્રસ્ટીએ પણ લૂલો બચાવ કર્યો કે કદાચ દીકરીને પેટમાં દુખતું છે. સાહેબ, પેટમાં દુખતો હોય તો એને તમે ઘરે મોકલો, તમે હોસ્પિટલ લઈ જાઓ, ડોક્ટર જોડે મોકલો. તમે નહીં કે લેબમાં 1.5 કલાક સુધી ત્યાં બેસાડી રાખો. દીકરી ત્યાં દર્દમાં કણસી રહી છે, રડી રહી છે અને તમે અહીંયા હવે દીકરી જતી રહી છે, ત્યારબાદ તમે લૂલો બચાવ કરો છો.